હલો સર, અમે રાઉન્ડ પર હતા તો જંગલમાંથી અમને એક બોડી મળી છે. હા, તો હું તમને લોકેશન મોકલું છું, તો તમે આવી જાઓ જલ્દી. ઓકે સર, ઓકે. સર, આ બોડી છે. સર, આ બોડીને જોતા એવું લાગે છે કે હમણાં થોડાક જ કલાક થયા હોય. ભૂમિકા મેડમ, બોડીની આસપાસ બધે જરા તપાસ કરો, કંઈ ના કંઈ સબૂત મળી શકે છે. ઓકે સર. સર, આ મોબાઈલ પડ્યો છે અહીં. ભૂમિકા મેડમ, આ મોબાઈલને કબજે કરો અને ફોરેન્સિક લેબમાં મોકલો. આમાંથી કંઈનું કંઈ સબૂત મળી શકે છે. નંદુ, આમાંથી કોલ ડિટેલ પણ મેળવો. કાર્તિક, હા સર. ભૂમિકા મેડમ, યસ આ સર. ચહેરો જાણીતો હોય ને એવું લાગે છે મને. સર, તમે એમને ઓળખો છો? આઈ એમ નોટ શ્યોર, બટ મને એવું લાગે છે કે આ આપણા શહેરના બિઝનેસમેન રાજ સિંઘાનિયાની પત્ની હોય. પણ સર, તમે એને કઈ રીતે ઓળખો છો? નોટ પર્સનલી, પણ અવારનવાર મેં આમને અને રાજ સિંઘાનિયાને સાથે ન્યૂઝ ચેનલમાં જોયા છે. ભૂમિકા મેડમ, તમે રાજ સિંઘાનિયા સરને ઇન્ફોર્મ કરો. સર, પણ એમનો નંબર? મેડમ, એ આપણા શહેરના મશહૂર બિઝનેસમેન છે. એમનો નંબર મળવો કોઈ મુશ્કેલ વાત નથી. કંટ્રોલ રૂમમાં કોલ કરો, એમનો નંબર ત્યાં હશે જ, અને મંગાવો. હલો કંટ્રોલ રૂમ, આપણા જ શહેરના જાણીતા બિઝનેસમેન રાજ સિંઘાનિયાનો મને જલ્દીથી નંબર સેન્ડ કરો. ઓકે ઓકે. કંટ્રોલ રૂમમાંથી શું કહ્યું? એક મિનિટ સર. હા સર, નંબર આવી ગયો છે. નંબર આવી ગયો ને મેડમ? યસ સર. તો ફટાફટ ઇન્ફોર્મ કરો રાજ સિંઘાનિયાને, અહીંયા બોલાવો. હલો સર. હા, હું સીબીઆઈ ઓફિસર ભૂમિકા વાત કરું છું. સર, અમને એક બોડી મળી છે, તો અમને શક છે કે કદાચ તમારી વાઈફની હશે. હા, તો સર અમે તમને લોકેશન સેન્ડ કરીએ તો જલ્દી ત્યાં આવી જાઓ ને. ઓકે સર, ઓકે. આગળ નહીં જઈ શકો. હું રાજ સિંઘાનિયા. આ તમારી વાઈફ છે, જુઓ ને. તમે કોણ? અહીંયા બોડી મળી છે ને, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હું રાજ સિંઘાનિયા છું. અવંતિકા, સર, હાથ નહીં લગાવી શકો તમે.
અવંતિકા અવંતિકા હા સર આ મારી પત્ની છે. આ 302ની કલમ છે, મર્ડર. એટલે તમે એને છે ને શાંતિથી જોઈ લો, પણ એને હાથ ના લગાવો. સર આજુબાજુના લોકેશન પર સીસીટીવી કેમેરાની ફૂટેજ કઢાવો તમે. રાજ સર, શું તમે આજે તમારી વાઈફ સાથે હતા? હા, આજે સવારે હું મારી વાઈફ સાથે ઘરે જ હતો અને ચા નાસ્તો પણ હું સાથે જ કર્યો હતો. સર, આ છોકરી કોણ છે? આ મારી સેક્રેટરી છે, અચ્છા, જાનવી નામ છે તેનું. ઓકે. કાર્તિક, આપણે હેડક્વાર્ટર જઈએ. મેડમ, તમે જરા સિચ્યુએશન સંભાળી લેજો. યસ સર. ભૂમિકા તું? રાજ, તમે? તો તમે છો રાજ સિંઘાનિયા? યસ. ભૂમિકા, હવે આપણું કોલેજ પૂરું થયું છે. તું શું કરવા માંગે છે? હું હજુ સ્ટડી કરવા માંગુ છું, પણ તમે શું કરવા માંગો છો? હું મારો બિઝનેસ કરવા માંગુ છું અને હું તને એક વાત કહેવા માંગુ છું. પણ શું કહેવા માંગો છો, જણાવશો મને? ભૂમિકા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું મારી લાઈફ પાર્ટનર બનીશ. રાજ, હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ મારે આગળ સ્ટડી કરવી છે. ભૂમિકા, તું તારું સ્ટડી કર અને હું મારા બિઝનેસ વિશે વિચારું. એવો કોઈ મોકો મળશે આગળ તો આપણે ફરીથી પાછા મળીશું. ચાલો રાજ, હવે હું જાઉં છું. બાય. ખરેખર રાજ, આપણે ઘણા સમય પછી મળ્યા, પણ આપણે મળ્યા તો પણ કેવા સંજોગોમાં મળ્યા. ભૂમિકા, તે તારું ડ્રીમ પૂરું કર્યું અને તું સીબીઆઈ ઓફિસર બની ગઈ. રાજ, તમે પણ આ શહેરના આટલા મોટા બિઝનેસમેન બની ગયા છો. આ જોઈને તો હું ખૂબ ખુશ થઈ છું. પણ આઈ એમ સોરી રાજ, તમારી વાઈફ અવંતિકાનું મર્ડર થઈ ગયું છે. તમારી વાઈફની હત્યા કરનારને ખૂબ કડક સજા થશે રાજ, અને આ કેસ સોલ્વ કરવા માટે હું ખૂબ મહેનત કરીશ. ભૂમિકા મેડમ, પેલો ફોન ફોરેન્સિક લેબમાં આપેલો, એના કઈ રિપોર્ટ આવ્યા કે નહીં? ના સર, હજુ કોઈ રિપોર્ટ નથી આવ્યા. સાહેબ, તમે લેબમાં થોડું પ્રેશર આપો ને. હજી આપણને એક પણ કડી મળી નથી. સર, એક વાત હું કહું. બોલને, શું વાત છે? કદાચ રાજ સિંઘાણીયાએ જેમની વાઈફનું મર્ડર કરાવ્યું હોય એનું કોઈની હાથે ચક્કર ચાલતું હોય તો આપણને શું ખબર? આપણી પાસે એવા કોઈ પુરાવા નથી કે આપણે એમની પર શક કરી શકીએ. તમને બધાને કહું છું કે અત્યારે આપણે કોઈ પણ જાતની કસર નથી રાખવાની તપાસ કરવામાં. કોણ જાણે કઈ જગ્યા પરથી શું સબૂત મળી જાય. સર, હજુ આપણે રાજ સિંઘાનિયા સરના ઘરે પણ જવાનું છે. ત્યાંથી પણ કદાચ કોઈ કડી મળી શકે. કાર્તિક, તારી વાત એકદમ સાચી છે. હવે આપણું નિશાન ફક્ત ને ફક્ત રાજ સિંઘાનિયાનું ઘર જ છે. સર, આપણે થોડા સમય પછી રાજ સિંઘાનિયાના ઘરે પૂછતાછ કરવા જઈએ તો? હેલો, અમે જે તમને લેબમાં ફોન ચેક કરવા આપ્યો છે એનો રિપોર્ટ જલ્દીથી મોકલાવજો. ઉપરથી સાહેબનું દબાણ છે. ઓકે, થેન્ક યુ. આપણા શહેરના બિઝનેસમેનની વાઈફનું મર્ડર થયેલું છે અને ઉપરથી સાહેબનું ખૂબ જ દબાણ છે સાહેબ. એટલા માટે એક કલાકે આપણે રિપોર્ટ આપવો પડે છે. જો કાર્તિક, રાજ સિંઘાનિયા છે ને નાનો માણસ તો કોઈ છે એમ ને ઉપરથી દબાણ તો રહેવાનું જ. આપણે આપણી રીતે મહેનત તો કરીએ જ છીએ ને. આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખો, કંઈ પણ સુરાગ મળે તો જણાવી દઈશું. જો સર, આ કેસ આપણે જલ્દીથી જલ્દી સોલ્વ કરવો પડશે. ઉપરથી દબાણ વધતું જાય છે. અને હા સર, એક વાત તમને કહું, હું અને રાજ સર કોલેજમાં સાથે હતા. શું વાત કરો છો?
તો આપણા માટે આ કેસ સોલ્વ કરવો એકદમ આસાન થઈ જશે. ભૂમિકા મેડમ, તમે કે એમના ફ્રેન્ડ છો તો તમે એમના ઘરે જઈને પર્સનલી પૂછપરછ કરીને વિગત મેળવો ને. એકદમ સાચી વાત કીધી છે કાર્તિક. પર્સનલી મળો એ સારું પડશે આપણા માટે, કારણ કે આપણને કેસ સોલ્વ કરવામાં ઘણી મદદ મળશે. ત્યાં જશો ને તો તમારી સાથે ફ્રેન્ડલી વાત કરશે, કારણ કે એમને એમની વાઈફ સાથે કેવું બનતું હતું, ઝઘડા થતા હતા કે નહીં, બધું જ તમને કહી દેશે, કારણ કે તમારો ફ્રેન્ડ છે. તો પર્સનલી મળી જ લેવો, ભૂલતા જ નહીં. ઓકે સર, હું એમને કોલ કરીને કાલે જ મળવા જાઉં છું. મળી જ લેજો, એટલે ઘણો ફાયદો થશે. રાજ, તમે આમ કેમ છાનામાના બેઠા છો? શું વિચારો છો તમે? ભૂમિકા, હું મારી વાઈફ વગર સાવ એકલો પડી ગયો છું. રાજ, હું પહેલા પણ તમારી સાથે હતી અને આજે પણ તમારી સાથે જ છું. હું ઓફિસે રેગ્યુલર ઘરેથી જતો હતો અને અવંતિકા સાથે શું થયું ત્યાર પછી મને કાંઈ ખબર નથી. રાજ, તમે તમારી વાઈફ વિશે જણાવશો મને? જુઓ, હું તમારું દુઃખ પણ સમજી શકું છું અને હું તમારી સાથે જ છું. મને એ વાતની ખુશી છે કે આજે તું મારી સાથે છે. એક વાત પૂછું રાજ, તમારો ક્યારેક પણ તમારી પત્ની સાથે ઝઘડો થયો હતો? ભૂમિકા, આજ સુધી મારી વાઈફ સાથે ક્યારેય ઝઘડો નથી થયો. આગળ તમે તમારી પત્ની વિશે જણાવશો? રાજ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે, ઊભા થાવ, તમારે ઓફિસ જવાનું મોડું થાય છે. રાજ, ઊભા થાવ, તમારે ઓફિસ જવાનું મોડું થશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો રાજ, હું જાઉં છું, હવે તૈયાર થાવ. અવંતિકા, મારી પાસે નજીક આવો. આજે તમે સવારમાં બહુ રોમેન્ટિક મૂડમાં છો રાજ. અવંતિકા, તું મારી લાઈફમાં આવી, મારું જીવન બદલાઈ ગયો. હું બહુ જ ખુશ છું આપણી લાઈફમાં. રાજ, તમે પણ મારી લાઈફમાં આવ્યા અને તમારું બિઝનેસમાં આટલું મોટું નામ, એમાં પણ હું તમારી પત્ની કેટલી નસીબદાર છું. ચાલો, હું તૈયાર થવા જાઉં છું. સારું, તૈયાર થઈ જા. રાજ, હું ટુવાલ ભૂલી ગઈ છું, મને ટુવાલ આપો ને. હા, આજે મોકો મળ્યો છે મને. અવંતિકા, આજે તો તું બહુ રોમેન્ટિક મૂડમાં છે ને. હા, હું આજે બહુ જ ખુશ છું કે હું તમારી પત્ની છું. હા અવંતિકા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું મારી લાઈફ પાર્ટનર છે. અવંતિકા, તને હજુ કેટલી નજીક લાવું? દિલમાં રાખવાથી પણ મારું દિલ નથી ભરાતું. પ્રેમ જેટલો ખૂબસૂરત છે એનાથી પણ વધારે ખૂબ સુંદર છો તમે. પ્રેમ અગર જિંદગી છે તો મારી જિંદગી તમે છો. અવંતિકા, તું આવી રીતે જ ખુશ રહે, એમાં મને ડબલ ખુશી મળે છે. રાજ, તમે તમારી લાઈફ સારી રીતે જીવી રહ્યા હતા. મને તમારી વાત પરથી એવું લાગે છે. હું મારી વાઈફ સાથે ઘણો ખુશ હતો. રાજ, હું પહેલાં પણ તમારી સાથે હતી અને આજે પણ તમારી સાથે છું. અને હા, હું તમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. મને તારા પર પૂરો ભરોસો છે કે તું મને ન્યાય અપાવીશ. રાજ, તમે હજુ પણ તમારા અને અવંતિકાના સંબંધ વિશે મને જણાવશો? હા ભૂમિકા. રાજ, મને કામ કરશો ને પ્લીઝ? અવંતિકા, હું ઓફિસ જાઉં પછી તું કામ કરજે. સવારમાં આટલો બધો સવારમાં પ્રેમ કરવાથી દિવસ સારો જાય.
રાજ આમાંથી તમે ખૂબ જ વસ્તીખોર થઈ ગયા છો. સવારમાં હું ઓફિસે લેટ જાઉં ને તો મને કોઈ ન પૂછી શકે. મારો તો હક જ છે કે તું મારી વાઈફ છે અને હું તારી સાથે વસ્તી કરું. રાજ, તમારી લાઈફ તમારી વાઈફ સાથે ખૂબ સરસ હતી. તમારી આ ઘટનાથી હું ખૂબ દુઃખી છું. અને હા, તમારા દુઃખની હું પૂરેપૂરી ભાગીદાર બનવા તૈયાર છું. હું અવંતિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો. ભૂમિકા, થોડાક દિવસ પહેલાની જ વાત છે. અવંતિકા, આવો. અવંતિકા, આજે આખો દિવસ સારી માટે. આજે આપણે બહાર ફરવા જઈએ અને સાંજે ડિનર પણ કરીશું. રાજ, આજે પ્રોગ્રામ કેન્સલ. મારી ફ્રેન્ડની કિટી પાર્ટી છે, આપણે બીજી વખતે જઈશું. આજનો દિવસ આપણી માટે ખાસ છે એટલે મેં પ્રોગ્રામ રાખ્યો હતો. અને તું તારી સહેલીની કિટી પાર્ટીમાં જવાની છે. આજનો દિવસ તને યાદ છે? રાજ, આજનો દિવસ કેમ ભૂલાય? આજના દિવસે તો આપણા જિંદગીની શરૂઆત થઈ હતી. ચાલો, હું રેડી થવા જાઉં છું. રાજ, હું તૈયાર છું. ચાલો આપણે જઈએ. અરે વાહ, આજે તો તું બહુ સુંદર દેખાય છે ને. રાજ, મેં તમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. મને તમારી વાત સાંભળીને એવું લાગે છે કે તમે તમારી વાઈફ સાથે ખૂબ ખુશ હતા અને તમે બંને ખૂબ ખુશ રહેતા હતા. આજે મેં બિઝનેસ માટે ખાસ મીટિંગ એરેન્જ કરેલી છે. મને સમજાતું નથી કે તમારા માટે મીટિંગ જરૂરી છે કે પત્ની. તું જ મારા માટે ખાસ છે, મીટિંગ નહીં. તો ચાલો આપણે બહાર જઈએ આજે. હા તો ચાલ આપણે શોપિંગ કરવા જઈએ. અરે વાહ, આજે તો તું બહુ બ્યુટીફુલ લાગે છે ને. બધો જ પ્રેમ અહીંયા જ કરી લેશું. ચાલો આપણે શોપિંગમાં. ઇટ્સ ઓકે ડાર્લિંગ. હા, અમે બંને જણા અમારી લાઈફમાં ખુશ હતા. ચાલો રાજ, હવે હું જાઉં છું. અને હા રાજ, કંઈ પણ કામ હોય તો મને ફોન કરીને જાણ કરજો. અને હા રાજ, તમને કોઈના પર પણ શક હોય તો મને ફોન કરીને તરત જ જાણ કરજો. આ કેસ માટે હું તમને પૂરેપૂરો ન્યાય અપાવવાની કોશિશ કરીશ. શું ભૂમિકા મેડમ, તમે રાજ સિંઘાનિયાના ઘરે ગયા હતા તો શું કંઈ નવી વાત જાણવા મળી? હા સર, હું અને રાજ સિંઘાનિયા બંને સાથે જ હતા. મેં એમની વાઈફ વિશે બધી ડિટેલ જાણી અને આ ડિટેલ જાણીને મને એવું લાગ્યું કે રાજ સિંઘાનિયા એમની વાઈફ સાથે એમની લાઈફમાં ખૂબ ખુશ હતા. સર, મને તો એવું લાગે છે કે આ મર્ડર રાજ સિંઘાનિયાએ જ કરાવડાવ્યું હોય. સર, મને તો એવું જ લાગે છે કે આ મર્ડર રાજ સિંઘાનિયાએ જ કર્યું છે. અંધુ, એવું કંઈ ના હોય. મને એક વાત કે, રાજ સિંઘાનિયા એની વાઈફનું મર્ડર શા માટે કરે? સર, આટલો મોટો બિઝનેસમેન, એની વાઈફના નામે કેટલી કંપનીઓ, કેટલા ટ્રસ્ટ અને કેટલા પણ વીમા. આજકાલ લોકો પૈસા માટે શું નથી કરતા? કાર્તિક સર, તમારી આ વાત તદ્દન ખોટી છે. એમની વાઈફનું મર્ડર શું કામ કરે? એમની વાઈફ સાથે એમની લાઈફમાં ખૂબ ખુશ હતા અને એમની પાસે કમી શું છે? આટલો રૂપિયો છે, આટલા પૈસા છે, એમને કોઈ ચીજ વસ્તુની કોઈ કમી નથી. ભૂમિકા મેડમ, કાર્તિક, તમે બંને છે ને આમ સામે સવાલ જવાબ કરી અને તકરાર ન કરો. આ તમારા જે સવાલ જવાબ છે ને બિલકુલ બેબુનિયાદ છે. તમે ત્રણે અહીંયા આવ્યા ને એ પહેલાં મારા પર કમિશનર સાહેબનો કોલ આવી ગયો અને એટલું બધું પ્રેશર કરે છે આ કેસને લઈને, તમને લોકોને ખબર નથી. તમે લોકો આ તકરાર કરવાનું છોડો અને ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખો ફટાફટ. ઓકે સર. સર, હજુ રાજ સિંઘાનિયાના ઘરે આપણું ઇન્વેસ્ટિગેશન બાકી છે. ભૂમિકા મેડમ, હું હમણાં તમને એ જ કહેવા જઈ રહ્યો હતો. ચાલો આપણે આપણી આખી ટીમને લઈને રાજ સિંઘાનિયાના ઘરે ઇન્વેસ્ટિગેશન માટે જઈએ. તો ચલો સર, આપણે તપાસ માટે જઈએ. સર, તમે રાજ સિંઘાનિયા પર નજર રાખજો. નંદો, તું તો હવલદારનો હવલદાર જ રહી. તને માણસ ઓળખતા નથી આવડતું.
હરીશ આ જગ્યા આપણા સનને ખૂબ પસંદ આવશે. પસંદ આવશે. આ લોકેશન આપણા પ્રોજેક્ટ માટે પરફેક્ટ છે. રોડ ટચ જમીન છે. હું અત્યારે સરને ફોન કરું છું. હેલો સર, તમે ઓફિસે છો? હા પરી, હા, અહીંયા એક જગ્યા જોઈ છે, એ આપણા પ્રોજેક્ટ માટે પરફેક્ટ છે, તમને ગમશે. લોકેશન જો સારું હોય તો હું ફાર્મ પર છું, ત્યાં તમે પહોંચો. હા સર, એકદમ પરફેક્ટ છે, તો અમે આવીએ છીએ. ઓકે ઓકે. કેમ છો રાજ સર? હેલો. હાય. હા પરી મેડમ, તમે જગ્યા જોઈ છે? હા સર, એ જગ્યા આપણા પ્રોજેક્ટ માટે પરફેક્ટ છે એકદમ. હા રાજ સર, જગ્યા જોઈ પરફેક્ટ છે, તમે બરોબર છે. આ જગ્યા તમે જોઈ તેની સાથે વાત કરી છે? કોની છે? હા સર, એ આપણા ગ્રુપમાંથી વસંતભાઈની જ જગ્યા છે ને એ વેચવા પણ માંગે છે. રાજ સર, આ જમીન આપણે લેવી જ છે. પાર્ટી રેડી છે? હા સર, રેડી જ છે, પાર્ટીને વેચવી જ છે, પાર્ટી જેન્યુઅન છે. સર, મીટિંગ આપણે ક્યારે ગોઠવીએ? જેમ મને તેમ જલ્દી ગોઠવી દો. પાર્ટીને 2 દિવસ કહી દો, મીટિંગ ફિક્સ કરીએ. આવો હરિપ્રસાદ, આવો પરી મેમ. હેલો સર. ધનવીર, આપણી જે જમીનની આગળની જે ફાઇલ છે તે તું અંદરથી લઈને આવ. સર, આમાં સિગ્નેચર બાકી છે, કરી આપો. જાનવી, આ ફાઇલ કમ્પ્લીટ જ છે ને? હા સર, ઓકે છે ને, રેડી બી છે. જાનવી, મારી જે મીટિંગ છે તે 2 દિવસ પછી ફિક્સ કરવાની છે, તને યાદ છે ને? હા સર, યાદ છે મને. ઇટ્સ ઓકે. ઓકે. હા પરી મેડમ, હું તમને કોલ કરીશ ને ત્યારે તમે ટાઈમ પર આવી જશો. ઓકે. હા જાનવી, તું અમને મીટિંગની તારીખ અને સમય ફોન પર આપી દે. ઓકે પરી મેડમ. તો રાજ સર, અમે રજા લઈએ છીએ. આગળની ડિટેલ મારી સેક્રેટરી તમને ફોન પર જણાવી દેશે. મળીએ. ઇટ્સ ઓકે. ઓકે સર, થેન્ક યુ. ઓકે. એવા વ્યાસ સર. હા તો અમે તમારા વાઈફના મર્ડર કેસ માટે ઇન્વેસ્ટિગેશન માટે અહીંયા આવ્યા છીએ. સર, તમારી વાઈફનું મર્ડર થયું એ રૂમ અમને બતાવશો? એક મિનિટ સર, તમારે રૂમમાં નથી જવાનું, અમે જ જઈશું. હું કેમ નહીં? અમને છે ને કોઈ પ્રૂફ મળી જાય ને તો આ મર્ડર કેસ સોલ્વ કરવામાં મદદ મળે. રાજ સર, પ્લીઝ રૂમ બતાવો ને. અવંતિકાનું મર્ડર થયું તે રૂમ છે. હા તો રાજ સર, તમે બહાર જ રહેજો, રૂમના અંદર ના બોલતો. જરૂર પડશે ને તો અમે તમને બોલાવીશું. ભૂમિકા મેડમ, કાર્તિક, આ રહ્યો મર્ડર સ્પોટ. સર, આ રૂમનો એક એક ખૂણો તપાસ કરીએ, એક પણ ખૂણો બાકી ના રહી જાય. સર, આપણને જો નાનામાં નાનો પણ સબૂત મળી જાય ને તો આપણને આ કેસ સોલ્વ કરવાની તક મળી જાય. ચાલો, મને તો એવું લાગે છે કે ખૂની બહુ ચાલાક છે. સર, ખૂની ગમે તેટલો ચાલાક હોય પણ કોઈને કોઈ સબૂત તો મૂકીને જ જાય. તમને લોકોને ખબર છે ને આપણા પર કેટલું પ્રેશર છે, એટલે આપણે કોઈને કોઈ સબૂત તો શોધવું જ પડશે. અને આપણે કમિશનર સાહેબને પણ શું જવાબ આપીશું? સર, મને વિશ્વાસ છે કે આ રૂમમાંથી આપણને કોઈ પણ સબૂત મળશે જ. સર, આ ઘડિયાળ અહીંયા પડ્યું છે. હજુ એક ઘડિયાળ જ મળી છે, ખૂણે ખૂણો જુઓ, કંઈનું કંઈ હજી મળશે સબૂત. જુઓ તો મેડમ, આ શું છે ચમકે છે એ જુઓ તો. સર, આ તો શર્ટનું બટન છે.
લો એને લો. નાનામાં નાની વસ્તુ ફોડવાની નથી આપણે લોકોએ. હવે આ કેસમાં આગળ વધવાની તક મળશે. કાર્તિક, તું કહેતો હતો ને, સાચી વાત છે. કોની ગમે એટલો ચાલાક હોય, કંઈનું કંઈ તો સબૂત છોડીને જ જાય. મને એવું લાગે છે સર, આ બંને સબૂત ખૂનીના જ હશે. આ ઘડિયાળ, આ બટન કોનું છે ને એ અત્યારે કંઈ ના કહી શકાય. શું ખબર, રાજ સિંઘાનિયાનું પણ હોઈ શકે અને ખૂનીનું પણ હોઈ શકે. સર, આ સબૂત આપણે ફોરેન્સિક લેબમાં મોકલીએ. યસ સર, અને રાજ સરને રૂમમાં બોલાવીએ કે આ સબૂત છે કોના. રાજ સર, જુઓ, આ 2 સબૂત અમને મળ્યા છે. આ રૂમમાંથી ઘડિયાળ અને શર્ટનું બટન મળ્યું છે. શું સર એ તમારું છે? ના, આ બંનેમાંથી એક પણ વસ્તુ મારી નથી. મિસ્ટર રાજ, તો તમે સાચું તો બોલી રહ્યા છો ને કે આ બંને વસ્તુ તમારી નથી? હા, સાચું જ બોલી રહ્યો છો. તમે શંકા કરવાનું મારા પર બંધ કરો, ખૂનીને મારી સામે લાવો. હું શું કામ મારી પત્નીનું ખૂન કરું? સોરી રાજ સર, અમારી એ ભાવના તમારા દિલને ઠેસ પહોંચાડવાની નહોતી, પણ તમારી વાઈફનું મર્ડર થયું છે ને, તો અમારા ઉપર ઉપરથી ઘણું જ પ્રેશર છે. એટલે શક તો અમે કોઈ પણ વ્યક્તિ ઉપર કરી શકીએ. આઈ થિંક આ સબૂત ખૂનીના જ હશે. ફોરેન્સિક લેબમાં ફિંગરપ્રિન્ટ માટે આપણે આને મોકલવાના છે. મેડમ, જલ્દીથી જલ્દી આ સબૂતને લેબમાં મોકલો અને રિપોર્ટ મારી સામે હાજર કરો. ખૂનીની સાવ નજીક પહોંચવાની આપણને સીડી મળી છે. સર, આ રૂમને સીલ કરાવી દો. હા મેડમ. કાર્તિક, રૂમને સીલ કરો. અને હા રાજ સિંઘાનિયા સર, જ્યાં સુધી અમે લોકો ના કહીએ ને ત્યાં સુધી આ રૂમને ખોલવાની કોશિશ ના કરતા. હા, ઓકે. ભૂમિકા, અવંતિકાનો કેસ ક્યાં સુધી પહોંચ્યો? અમે અવંતિકાનો કેસ સોલ્વ કરવા માટે અમે અને અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી રહ્યા છે. હત્યારો ખુલ્લે આમ દિન દહાડે ફરી રહ્યો છે. અમને પણ ઉપરથી ખૂબ જ દબાણ છે અને આ કેસ જેમ બને તેમ અમારે વહેલો સોલ્વ કરવો છે. એ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હવે જોઈએ છે કે આ કેસનું પરિણામ શું આવે છે. ભૂમિકા, હવે એક અગત્યની વાત કરવા માંગુ છું. હું તને મારી લાઈફ પાર્ટનર બનાવવા માંગુ છું. તું મારી લાઈફ પાર્ટનર બનશે? જો રાજ, હું તમને પહેલાં પણ પસંદ કરતી હતી અને તમે આજે પણ મારી પસંદ છો. અવંતિકાના ગયા પછી હું મારી જિંદગીમાં સાવ એકલો પડી ગયો છું. ભૂમિકા, તું મારી જીવન સાથી બને તો આપણા બંનેની જિંદગી રંગબેરંગીન બની જાય. અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમારી જિંદગીનો હિસ્સો બનું તો મારી પણ જિંદગીમાં ખુશીની લહેર આવે. અને રાજ, હું પણ તમને ખૂબ પસંદ કરું છું અને તમને પ્રેમ પણ કરું છું. આઈ લવ યુ રાજ, આઈ લવ યુ. થેન્ક યુ સો મચ મારી લાઈફ પાર્ટનર બનવા માટે. વેલકમ. હું પૂરી કોશિશ કરીશ રાજ કે તમને અવંતિકાની યાદ ના આવે. ભૂમિકા, હું અવંતિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ હવે આપણે બંને એક થયા પછી તને પણ હું ખૂબ જ પ્રેમ કરીશ. રાજ, હું પણ તમારા સુખ દુઃખની ભાગીદાર છું અને હા, આજથી હું તમને ખુશ રાખવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. ભૂમિકા, આપણે લગ્ન કરી લઈએ. સારું રાજ, હું ખૂબ જ કિસ્મતવાળી છું કે તમે મારી લાઈફમાં આવ્યા. તમે પણ સવારમાં અવંતિકાનું નામ લો છો. તમે હજુ પણ અવંતિકાને નથી ભૂલ્યા રાજ. હવે તમારે અવંતિકાને ભૂલવું પડશે કેમ કે હું તમારી પત્ની છું, હવે અવંતિકા નથી. તારી વાત સાચી છે. હું અવંતિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તને પણ ખૂબ જ ખુશ રાખવા કોશિશ કરીશ.
રાજ, હું તમને પહેલાં પણ પ્રેમ કરતી હતી અને હજુ પણ પ્રેમ કરું છું. તમારા સિવાય મારી લાઈફમાં હજુ કોઈ પણ આવ્યું નથી. હું અવંતિકાના વિચારમાંથી બહાર આવીશ અને તેને ભૂલવાની કોશિશ કરીશ અને તારો ખ્યાલ રાખીશ. રાજ, હવે હું તૈયાર થવા જાઉં, નહીં તો તમને પણ ઓફિસ જવાનું મોડું થશે. ભૂમિકા, આજે આપણે બંને જણા બહાર ફરવા જઈએ. હા રાજ, તમારી ખુશીમાં જ મારી ખુશી છે. ચાલો, હવે હું તૈયાર થવા જાઉં છું. અવંતિકા, તું તો મસ્ત તૈયાર થઈ છે ને? હજુ પણ તમે અવંતિકાને જ યાદ કરો છો? રાજ, મને હજુ પણ એવું લાગે છે કે તમે એને જ પ્રેમ કરો છો અને તમે હજુ પણ એને નથી ભૂલ્યા. આજે મારી અગત્યની મીટિંગ હતી પણ હું તેને કેન્સલ કરું છું અને આજે આપણે બહાર જઈએ. ભૂમિકા, તું ખૂબ જ સુંદર છે અને મને તારી ફિકર તો હોય જ ને. હું તને મારા દિલમાં સ્થાન તો આપવા માંગુ છું પણ હજુ થોડોક સમય લાગશે. ભૂમિકા, તું તૈયાર જ છે તો ચાલ હવે આપણે બહાર જઈએ. રાજ, આજે હું ખૂબ ખુશ છું કેમ કે આજે તમે મારી વાત સાંભળી અને મને બહાર ફરવા લઈ ગયા. થેન્ક યુ. આપણે પતિ પત્ની વચ્ચે થેન્ક યુ ક્યાંથી આવ્યું? એ તો મારી ફરજ હતી. ખરેખર આજે તને કહું ને તો ખૂબ જ મજા આવી ગઈ. રાજ, એક વાત કહું? બોલ, શું છે? શું તમને યાદ છે આપણે જ્યારે કોલેજમાં હતા તો કેટલી મસ્તી કરતા હતા? કોલેજના દિવસો તો મને યાદ જ હોય ને, એ થોડાક ભૂલાઈ જાય. એ આખો સમય અલગ હતો અને હું આજે એક બિઝનેસમેન છું. રાજ, પણ તમારા પર મારો હક તો છે ને. હું પહેલાં પણ તમારી સાથે હતી અને આજે તો હું તમારી પત્ની છું. આજે સવારથી સાંજ સુધી તું રોમેન્ટિક મૂડમાં જ છે. શું આજે કોઈ ખાસ દિવસ છે? ના, મારે તો તમારી સાથે રોમેન્ટિક રહેવું પડે ને, નહીં તો તમને કોઈ બીજી પસંદ આવી જાય તો? ભૂમિકા, અત્યારે તો મારા જીવનમાં તું જ છે પણ તારે સ્ટડી કરવાનું હતું ને એટલે અવંતિકા મારા જીવનમાં આવી હતી. સાચી વાત છે તમારી. જો પહેલેથી જ તમારી વાત માની હોત તો હું પહેલેથી જ તમારી પત્ની હોત. રાજ, હવે ખૂબ મોડું થઈ ગયું છે, ચલો હવે સૂઈ જઈએ. ભૂમિકા, આજે હું પણ ખૂબ જ થાકી ગયો છું. ચાલ હું કપડાં ચેન્જ કરી લઉં પછી આપણે સૂઈ જઈએ. રાજ, આ તમે શું કરો છો? હું ઓફિસની ફાઇલ ચેક કરું છું. તમારે ઓફિસનું કામ ઓફિસમાં જ કરીને આવવાનું. તમારા ઘરે તમારા બાજુમાં આટલી સુંદર પત્ની છે, તમને નથી દેખાતી? મને તું હમણાં મારું કામ કરવા દે. આવતીકાલે મારી જમીનની મીટિંગ છે, પ્લીઝ. રાજ, મારું દિલ તમારા માટે ધડકે છે અને તમને ફિકર જ નથી. તમે જો મને પ્રેમ કરતા હો તો અત્યારે જ તમારું કામ બંધ કરી દો. ડાર્લિંગ, સારું, આ કામ અત્યારથી બંધ. બોલ, કેટલી ગપસપ કરવી છે? રાજ, મારી એવી ઈચ્છા છે કે 7 જન્મ તમે જ મારા પતિ બનો. અરે, તું તો 7 જન્મની વાત કરે. હું તો તારાથી આ જન્મમાં જ ધરાઈ ગયો છું. મને ખબર જ હતી કે તમે મને પ્રેમ કરતા જ નથી. તમારી લાઈફમાં જરૂર બીજી કોઈ છે. હા,
છે તો કોણ છે બતાવો. શું હું તમને નથી ગમતી? હા, તું મને ગમતી જ નથી. અરે તમે તો સાવ મારું મૂડ ઓફ કરી નાખ્યું. અરે તું એટલું પણ નથી સમજતી, હું તારી સાથે મજાક કરતો હતો. તમારે આવી મજાક મારી સાથે કોઈ દિવસ નહીં કરવાની. સોરી ડાર્લિંગ, હું તારી સાથે મજાક કરતો હતો. આપણા બંનેની વચ્ચે સોરી ક્યાંથી આવ્યું? ઇટ્સ ઓકે ડાર્લિંગ, હવે પછી મજાક હું નહીં કરું. રાજ, શું થયું? કંઈ નહીં, સપનું જોયું હતું મેં. રાજ, તમે હમણાંથી ખૂબ કામ વધારી દીધું છે. ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે. સારું, સૂઈ જઈએ, સવારે વાત કરીશું. રાજ, તમને કાલે અવંતિકાનું સપનું આવ્યું હતું ને? સાચું કહો, તમે એમ તો ઉઠી નહીં ગયા હતા. તમે મારી સાથે ખોટું બોલ્યા ને? હું નથી ઈચ્છતો કે તને કઈ તકલીફ થાય, પણ જો અવંતિકાને યાદ કરું ને તો તું ગુસ્સે થઈ જાય છે. રાજ, હું તમને પ્રેમ કરું છું અને હવે હું તમારી સાથે છું. મને તો હવે એવું લાગે છે કે હું તમારું ધ્યાન નથી રાખતી અને હવે હું તમારી સંભાળ પણ નથી કરી શકતી કે તમે અવંતિકાને જ આમને આમ યાદ કર્યા કરો છો. હું તમને આટલો બધો પ્રેમ કરું છું છતાં પણ તમે એને ભૂલતા નથી. તમે હજુ એને જ યાદ કર્યા કરો છો. એવું નથી ભૂમિકા, હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું પણ મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એમાં તારે મન પર લેવાની જરૂર નથી. તમે બેસો, હું જાઉં છું. તું બેસ મારી પાસે. આજે હું તારી આંખોમાં આંખ નાખીને તને જોયા જ કરું. શું તમે પણ? કોલેજ સમય વીતી ગયો, લાગણી હજુ એની એ જ છે. બંધાયો સંબંધ નવો, પણ તારી જગ્યા હજુ એની એ જ છે. શું તમે પણ સાવ ખોટું બોલો છો? હાય, હેલો. હેલો સર. હેલો મેડમ. બેસો. રાજ સર, તમારી મિસેસનું મર્ડર થઈ ગયું તો એનું કેસનું શું થયું? હા, હજુ તપાસ ચાલુ છે. સર, અમને પણ ઘણું દુઃખ છે, પણ આપણી ઘણી મીટિંગો પેન્ડિંગ છે. સર, આપણો બિઝનેસ ઠપ પડ્યો છે. એને મર્ડર કોને કર્યું હશે? ખૂની કોઈ પણ હોય, પણ કાનૂનને સબૂત મળી ગયા છે. બહુ જલ્દીથી કાનૂનની ગિરફમાં ખૂની હશે. સર, અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે ખૂની જલ્દી પકડાઈ જાય. રાજ, આ લોકો કોણ છે? આ મારા બિઝનેસ ફ્રેન્ડ છે. આમનું નામ છે હરિપ્રસાદ, આમનું નામ છે પરી મેડમ. હલો સર, મારા ઘરે મારા હસબન્ડના ફ્રેન્ડ આવ્યા છે. તમે જલ્દીથી અહીં આવી જાઓ. મને થોડું શંકા જેવું લાગે છે. ઓકે સર. રાજ સર, આ તમારી નવી પત્ની ભૂમિકા છે? એ સીબીઆઈ ઓફિસર છે? હા, આ મારી નવી પત્ની ભૂમિકા છે અને અમે કોલેજમાં પણ સાથે જ હતા. સર, તમે ચિંતા છોડી દો. આ કેસ જલ્દી સોલ્વ થઈ જશે. તમારા પત્ની ઓફિસર છે. રાજ સર, ખૂની બહુ ચાલાક લાગે છે. ખૂની ગમે એટલો ચાલાક હોય, પણ બહુ જલ્દીથી કાનૂનની ગિરફમાં હશે. ખૂની જમીનની અંદર પણ સંતાયેલો હશે ને તો પણ અમે એને શોધીને લાવીશું. અને હા, કાનૂન એને છોડશે નહીં.
હાય એવરીવન. તમે અહીંયા અચાનક સિંઘાનિયા સર, પોલીસ વાળાઓને ઇન્વિટેશનની જરૂર નથી હોતી. રાજ સર, અમે પોલીસ ઓફિસર છીએ અને શકના દાયરામાં કોઈ પણ વ્યક્તિની પૂછતાછ કરી શકીએ. તમે મને કંઈ પણ સવાલ પૂછી શકો છો. રાજ સર, જરા આનો પરિચય કરાવો તો મને. આ કોણ છે? આ મારા બિઝનેસ ફ્રેન્ડ હરિપ્રસાદ છે અને આ પરી મેડમ છે. તો સર, અમે એમને સવાલ પૂછી શકીએ? યસ, પૂછી શકો. સર તમે અમને કંઈ પણ સવાલ કરી શકો છો. અમે પોલીસની મદદ કરવા માટે તૈયાર છીએ. હા, તો હરિપ્રસાદ 23 તારીખે તું ક્યાં હતો? 20 તારીખે હું મારે ઓફિસે જ હતો. હા તો રાજ સર, 23 તારીખે હરિપ્રસાદ, પરી, તમે ત્રણે સાથે જ હતા જ્યારે અવંતિકા મેડમનું મર્ડર થયું? સર, હું ઓફિસે જ હતો. હરિપ્રસાદ, સીધો અને સાચો જવાબ આપજે, નકર ઊંધો લટકાવીને પૂછપરછ કરવી પડશે. હા તો પરી મેડમ, તમે જણાવશો કે 23 તારીખે તમે ક્યાં હતા? સર એ દિવસે મારી બિઝનેસ મીટિંગ હતી. શું તો તમારી મીટિંગ આખો દિવસ ચાલી? ના, 3 કલાક હતી. તો હું જ્યારે પણ માંગુ ને ત્યારે 23 તારીખના તમારે લોકોએ પાક્કા પ્રૂફ આપવા પડશે, એટલું યાદ રાખી લેજો. યસ સર, અમે તમને અમારા બધા પાકા પ્રૂફ આપવા તૈયાર જ છીએ. હરિપ્રસાદ, તમારે પણ પ્રૂફ આપવા પડશે હો. સારું સર, અમે પ્રૂફ આપીશું. તો રાજ, શું તમારો આ ક્લોઝ ફ્રેન્ડ છે? હા. તો સર, હું તમને એક વાત જણાવી દઉં. ઘણી જગ્યા પર ઇન્વેસ્ટિગેશન અમારે પૂરા કરી લીધા છે અને ઘણા ખરા સબૂત પણ અમારે હાથ લાગ્યા છે, પણ ખૂની હજુ સુધી અમારા હાથ સુધી આવ્યો નથી. સર, અમે ખૂનીની ખૂબ જ નજીક છીએ. હા રાજ, આ કેસ સોલ્વ કરવા માટે અમારી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. રાજ સર, આ તમારા બિઝનેસ ફ્રેન્ડને કહી દેજો આવતીકાલે 5 વાગે પાછા તમારા ઘરે હાજર રહે. અમારે લોકોને પૂછતાછ કરવાની બાકી છે. એક વાત તમને કહી દઉં છું રાજ સર, ધ્યાનથી સાંભળજો કે અત્યાર સુધી અમારા ક્રાઇમ બ્રાન્ચના હાથમાં કોઈ પણ કેસ આવ્યો હોય અને અધૂરો છોડ્યો હોય એવું બન્યું નથી. અને ખાસ વાત કે મારા હાથમાં જે કેસ આવ્યો હોય ને એ આજ સુધી મેં સોલ્વ ન કર્યો હોય ને એવું બન્યું નથી. અને આવતીકાલે 5 વાગે આ લોકો તમારી ઘરે હાજર રહેશે ને ત્યારે આ કેસને સોલ્વ થયો સમજો. ખૂની કાલે જેલના સળિયાની પાછળ હશે. અમે તમને ચોક્કસ ન્યાય અપાવીશું. હું પણ એવું જ ઈચ્છું છું કે તમારી ટીમથી આ કેસ સોલ્વ થઈ જાય. ઓલ ધ બેસ્ટ. રાજ, કાલની તારીખે ખૂની તમારી સામે હશે. હા તો ભૂમિકા મેડમ, અમે અત્યારે જઈએ, કાલે મળીએ આપણે. ઓકે સર. અને તમે સીધી છોડીને બહાર ના જતા. કાલે બોલાવીએ, સમયસર હાજર રહેજો. ઓકે સર. શું લાગે છે રાજ સરની વાઈફનું મર્ડર કોણે કર્યું હશે? મને રાજ સર પર જ શક છે. એમના વાઈફનું મર્ડર થયા અને 5 મહિના થયા, એમને બીજા લગ્ન કર્યા અને એમની એક કોલેજની ફ્રેન્ડ છે. આ કહેવું મુશ્કેલ પણ છે. એ કોલેજની ફ્રેન્ડ પણ છે અને સીબીઆઈ ઓફિસર પણ છે. રાજ સરની વાઈફનો વીમો પણ મોટો હશે. એમના મોઢા પરથી લાગતું નથી કે એમનું વાઈફનું મર્ડર થયું હશે. હા, એ વાત સાચી છે. રાજ સર અને બંને એમની લાઈફમાં ઘણા ખુશ છે. ખૂની કોણ હશે? આપણને આ કેસમાં શા માટે બોલાવ્યા હશે? આપણે તો આપણા કામમાં વ્યસ્ત હતા. સીબીઆઈ ઓફિસરે આપણને બોલાવ્યા છે. આપણે હાજર જ રહેવું પડશે, નહીં તો આપણા પર જ શક રહેશે. એ વાત સાચી છે. એમાંથી ફોન આવ્યો હતો કે એક છોકરો અવંતિકાને ઇન્સ્ટાગ્રામ પરથી ચેટ કરી રહ્યો હતો. તો રિપોર્ટ તો આવી જ ગયો હશે ને? લાવો રિપોર્ટ. આ રહ્યો રિપોર્ટ. સાહેબ, મેં અને ભૂમિકાએ પહેલેથી જ આ રિપોર્ટ જોઈ લીધો છે. અભિષેક નામનો છોકરો હતો. મેડમ, આ અભિષેકને છે ને હમણાં જ મારી સામે પોલીસ સ્ટેશનમાં હાજર કરો. હેલો અભિષેક, હું સીબીઆઈ ઇન્સ્પેક્ટર ભૂમિકા વાત કરી રહી છું. તમને જે લોકેશન સેન્ડ કર્યું છે તો તમે હમણાં જ એ લોકેશન પર આવી જાઓ. ઓકે? મેડમ, શું જવાબ આપ્યો એમણે? હા સર, એ થોડી વારમાં હાજર થાય છે.
કોણ? હું અભિષેક. બોલો સર. હમણાં મેડમનો કોલ આવેલો. ઓકે. તું એ જ છે ને જે ઇન્સ્ટાગ્રામમાં અવંતિકાને ચેટ કરતો હતો? હા, અવંતિકા મને પસંદ હતી એટલે હું એની હારે વાત કરતો હતો. શું તને ખબર હતી અવંતિકા મેડમ કોણ હતી? તેનું મર્ડર થયું છે. શું? અવંતિકાનું મર્ડર થઈ ગયું? મને ખબર જ નહીં. આ રિપોર્ટની અંદર નાનામાં નાના મેસેજ પણ તે કરેલા છે, તને ખબર છે? સાહેબ આ જુઠ્ઠું બોલે છે, અને અરેસ્ટ કરો. નાની હું પછી ધુલાઈ કરું. આ પોપટની જેમ સાચું બોલશે. નંદુ, તું શાંતિથી ઊભો રહે, અમે લોકો વાત કરી રહ્યા છીએ. મારે શું, સાચું તો કોઈને ગમતું જ નથી. આમાં તે ચેટ જ એવી રીતના કરેલું છે ને કે સીધો શક તારા પર જાય છે. અમારા ઉપર કમિશનર સાહેબનું ખૂબ જ દબાણ છે. અને સાંભળ, શા માટે દબાણ છે? એ આ શહેરના મોટા બિઝનેસમેન રાજ સિંઘાનિયાની વાઇફ હતી અવંતિકા. રાજ સિંઘાનિયા આપણા શહેરના મોટા બિઝનેસમેન છે, સમાજ સેવક પણ છે અને નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે છે. સર, મને તો ખબર જ નથી કે આપણા શહેરના બિઝનેસમેનની વાઇફ હતી. હા મિસ્ટર રાજ સિંઘાનિયા, તમારે હમણાં જ અહીં હાજર થવું પડશે. ઓકે ઓકે, થેન્ક યુ. ઇન્સ્પેક્ટર કાર્તિક, યસ મેમ. અને અંદર લઈ જાઓ. ઓકે. કેમ લાગે મેડમ તમને? શક તો આના પર જાય છે. હશે કાતી લઈ રહ્યો. 100% હશે. શા માટે મને બોલાવ્યો છે અહીંયા? તમારી વાઈફ અવંતિકાના ફોનના રિપોર્ટ આવી ગયા છે સર, અને એ ઇન્ફોર્મ કરવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. એક અભિષેક નામનો છોકરો તમારી વાઇફ સાથે ચેટ કરતો હતો. શું તમને ખબર છે? નંદુ, પેલા અભિષેકને લઈ આવ તો. યસ સર. શું કીધું? મારી વાઈફ બીજાને ચેટ કરતી અને મને ખબર ન હોય? મારી અવંતિકા પર મને પૂરો વિશ્વાસ છે. મને પૂછ્યા વગર એક પણ ડગલું આગળ ન વધે. તમને તમારી વાઈફ પર વિશ્વાસ છે તો બહુ સારી વાત છે સર, પણ પેલો અભિષેક તમારી વાઈફ જોડે ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરતો હતો, એમનો આ રિપોર્ટ છે તે શું ખોટો છે? આને અહીંયા શું કામ ઊભો રાખ્યો? આને એરેસ્ટ કરો. મર્ડર પણ એને જ કર્યું હશે. રાજ સર, તમે કાળજે પાણી રાખજો. મુજરીમ આજ સુધી મારા હાથમાંથી બચીને ગયો નથી. પાતાળમાં પણ છુપાયેલો હશે ને તો પકડીને તમારી સામે લાવીશ. તમે વિશ્વાસ રાખો, અમે તમને ન્યાય અપાવીશું. તમે ચિંતા ના કરો, અમે ખૂનીની બહુ નજીક છે. ખૂની શું કરો છો? તમારી સામે તો છે, તેને પકડો નહીં. અભિષેક, તું જઈ શકે છે. આને શું કામ તમે જવા દો છો? જુઓ સર, કોઈ પણ વ્યક્તિ પર અમને શક હોય ને તો અમે એમની ખાલી પૂછપરછ કરી શકીએ, એમને અરેસ્ટ નથી કરી શકતા. અભિષેક, હવે તું જઈ શકે છે, પણ જ્યારે પણ તને પૂછપરછ માટે બોલાવવા આવે તો તારે હાજર રહેવું પડશે. અને આ સિટી છોડીને તારે ક્યાંય નથી જવાનું, સમજો? જોજે સિટી છોડીને જતો નહીં તો મારી દંડો તારી લાલ કરી નાખશે. હા ચાલ નીકળ. સર, જે કંઈ અમે લોકો કરતા હોય ને બરાબર જ કરતા હોઈએ, અમને ખબર જ છે. હવે તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો. જે વધારે કંઈ ઇન્ફોર્મેશન આવશે તો અમે તમને જણાવશું. ઓકે સર. હલો યસ સર, મારા બિઝનેસ ફ્રેન્ડ અહીં મારી પાસે આવ્યા છે. તમે આવો. હેલો રાજ સર, તમે અમને અહીંયા ઇન્વેસ્ટિગેશન માટે બોલાવ્યા અને તમે લોકો બધા શાંતિથી બેઠા છો. સર તમે હમણાં જ આવ્યા ને એવી કેવી વાત કરો છો? જ્યાં સુધી કંઈ પૂછવામાં ના આવે ને
ત્યાં સુધી ચૂપ જ રહેવાનું. અને હા, સવાલ પૂછવાનો અધિકાર અમારો છે, તમારો નથી. તમારે માત્ર સવાલનો જવાબ આપવાનો છે. સર, તમારે જે પૂછવું હોય ને તે તમે મને પૂછી શકો છો, બે ધડકથી. અમે અહીંયા પૂછવા જ આવ્યા છીએ અને તમે અમને ની મદદ કરો તો કોણ કરશે? કાનૂનની મદદ કરવી એ અમારી ફરજ છે. રાજ સર, ખૂની છે ને આપણી આજુબાજુમાં જ કંઈક છે. એ ખૂની કોણ છે? હું એને છોડીશ નહીં. અને આજુબાજુમાં કોણ છે એવું વ્યક્તિ? સર, હવે અમે પૂછપરછ ચાલુ કરીએ છીએ અને ખૂનીને બે નકાબ તમારી સામે જ કરીશું. બેનકાબ કરવું એ અમારી ટીમનો મકસદ છે. જાને મેડમ, એક ગ્લાસ પાણી મળશે? હા, મળશે. જાનવી, ધ્યાન રાખ, સર ઉપર પાણી ઢોળાયું. કોઈ વાંધો નહીં સર, મારી ગાડી પડી છે, મારું શર્ટ છે, હું ચેન્જ કરીને આવું. ઇટ્સ ઓકે. સર, તમને કોઈના ઉપર શક છે? હરિપ્રસાદને જુઓ તો તમને કંઈક યાદ આવે છે? હરિપ્રસાદ, 23 તારીખે ક્યાં હતો તું? હું આઉટ ઓફ સિટી હતો. સાચું બોલ, નકર તારા શરીર ઉપરથી ચામડી ઉતારી લેવામાં આવશે. અને હા, તું જે કંઈ પણ બોલે તો સમજી વિચારીને બોલજે. અમે સાચું બધાની સામે લાવીને જ રહીશું. તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? સાચું બોલ, ક્યાં હતો તું? થોડું બહાર ગામ જ હતો સર. તે તો એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મીટિંગમાં હતો ને. ના 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 સાહેબ, હું બહાર ગામ જ હતો સાહેબ. ફટાફટ બોલ, સાચું શું છે? તું મીટિંગમાં હતો કે બહાર ગામ? સાચું બોલ કે આપું એક. આવા નાના જમાનાના હાથ પગે તોડી નાખવા જોઈએ તો જ સાચું બોલશે. તું આઉટ ઓફ સિટી હતો તો આટલો બધો ગભરાય છે કેમ? સાચું બોલી જા, 23 તારીખે ક્યાં હતો? હું આઉટ ઓફ સિટી હતો સાહેબ. તું 23 તારીખે રાજ સિંઘાનિયાના ઘરમાં જ હતો. શું સબૂત છે તમારા પાસે કે હું ત્યાં જ હતો? તો આ ઘડિયાળ તારી જ છે ને? આ ઘડિયાળ મારી નથી. આ ઘડિયાળ તારી જ છે. જ્યારે તું રાજ સિંઘાનિયા સરના ઘરમાં ગયો ને ત્યારે એમના સીસીટીવી કેમેરામાં તું કેદ થયેલો છે. અને બીજું બી સબૂત અમારી પાસે છે, બરાબર? એ છે આ તારા શર્ટનું બટન. તારી બદનસીબી છે કે તું આજે આ શર્ટ બદલાવીને આવ્યો છે અને આ બંને સબૂત તારા વિરુદ્ધમાં છે. જોઈ લે. હવે બોલ, છે ને આ બંને સબૂત તારા? આ ઘડિયાળ મારી નથી. આવી ઘડિયાળ તો બજારમાં બહુ મળે છે. તો આની અંદર બટન છે આ શર્ટનું? હવે બોલ. સર, તમે આને રહેવા દો, હું તેને બરાબર કરીશ. રાજ, તમે કાનૂનને હાથમાં ન લો, એને તો કાનૂન સજા આપશે. જો હજુ પણ તારી પાસે સમય છે. રાજ સર અહીંયા હાજર જ છે. જે કંઈ કહેવું હોય ને એમની સામે બધું સાચે સાચું બોલી દે. સાહેબ, હું આચું આચું કહું છું. રાજ, રાજ, તમે કંઈક ભૂલો છો. શું ભૂલાઈ ગયું? આ પર્સ અને રૂમાલ. ચાલ, સારું થયું ભૂલાઈ ગયું તો. એ બાને તું મારી પાસે તો આવી નજીક. તારી સ્માઈલ, તારો અવાજ સંભળાય. તમે આજકાલ બહુ જ રોમાન્ટિક થઈ ગયા છો. તું આટલી બધી સુંદર અને મારી વાઈફ છે, રોમેન્ટિક તો રહેવું જ પડે ને. રાજ, તમારે ઓફિસ જવાનું મોડું થશે. આજે મને ઓફિસ જવાનું મૂડ જ નથી. રાજ, તમારે ઓફિસ જવાનું મોડું થાય છે. સાંજે હું તમારી રાહ જોઈશ. ઓકે, બાય.
નથી, ઓફિસ પર છે, તમે અહીંયાથી જતા રહો. તું મને ખૂબ જ ગમે છે, હું તને પામીને જ રહીશ. તમે આ શું બોલો છો? હું તમારા બિઝનેસ પાર્ટનર રાજ સિંઘાનિયાની પત્ની છું. એમને ખબર પડશે તો એ તમને છોડશે નહીં. આજે રાજ ઘેરે નથી, આપણે બંનેને મોકો સારો મળ્યો છે, એનો આપણે ફાયદો ઉચકી લઈએ. તું મારી વાત માની લે. તમે આ શું બોલી રહ્યા છો? હું રાજુની વાઈફ છું. આ તમે શું કરી રહ્યા છો? આ બધું ખોટું છે. મારા નજરમાં કંઈ ખોટું નથી. રાજને ખબર ના પડે હું તારા સાથે જ છું. તારી આંખમાં હવસ છે, પ્રેમ નથી. મેં વિચાર્યું પણ નહોતું. નાલાયક, તું મારા વાત ખરાબ નજર કરશે. આ શું થઈ ગયું? આ તો મરી ગઈ. મને માફ કરી દે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. નાલાયક, તું માફી માંગવાનો લાયક નથી. મેં તારી પર વિશ્વાસ મૂક્યો અને તે મારો વિશ્વાસઘાત કર્યો. મારી પત્નીએ નાનું શું બગાડ્યું હતું? તે એનું મર્ડર કરી નાખ્યું. તું હવે બેનકાબ થઈ ગયો છે. તને કાનૂન સજા આપશે. તારું નામ હરિપ્રસાદ છે અને કામ શેતાન જેવા. અમને શરમ આવે છે તારી સાથે બિઝનેસ કરતા. આ નફરત તો માફીના લાયક બી નથી. આ વસ્તુને તો ફાંસી થવી જોઈએ. રાજ સર, આને છોડતા નહીં. આનો ચહેરો દુનિયાની સામે આવવો જ જોઈએ. તો જ એને ખબર પડશે કે શું કર્યું છે એણે. શું કહ્યું હતું મેં રાજ સર? હું પૂરીને બેનકાબ કરીશ. મારા હાથમાં કેસ આવ્યો હોય અને મેં સોલ્વ ન કર્યો હોય એવું અત્યાર સુધી બન્યું નથી. રાજ સર, આ ગુનેગારને એવી સજા અપાવીશું કે એને સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તારું દિમાગ ભલે શેતાનનું છે, પણ હવે તું કાનૂનથી બચી નહીં શકે. નફ્ફટ, તને જરા પણ શરમ ના આવી? આપણે શું કર્યું તને ખબર છે? સર, આવા ખૂનીને સજા આપવામાં ટાઈમ ન બગાડો. સર, આનું એન્કાઉન્ટર કરી નાખીએ અને પછી કહીશું કે આપણા ઉપર હુમલો કર્યો તો અને ભાગી ગયો ત્યારે આપણે એન્કાઉન્ટર કર્યું છે. અરે કાર્તિક, આપણે છે ને કાનૂનના રખવાલા છીએ. જો એનું એન્કાઉન્ટર કરીએ ને તો એમનામાં અને આપણામાં ફરક શું રહે? સર, આપણું કામ છે ન્યાય અપાવવાનું. મને ગર્વ છે તમારા જેવા બહાદુર ઓફિસર પર. સર, તમે કાનૂનના દાયરામાં રહીને કામ કરો છો અને આ નરાધમને મારી સામેથી દૂર કરો. ભૂમિકા, તે આજે મુજરિમને બેનકાબ કર્યો છે. મને આજે તારી પર ગર્વ છે કે તું મારી લાઈફ પાર્ટનર છે. નસીબદાર તો હું છું કે હું તમારી વાઈફ છું. રાજ, તમે તમારાથી એક પલ પણ મને દૂર ન કરતા. તને હું પહેલા પણ એટલો જ પ્રેમ કરતો હતો અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. તું મારી જીવન સાથી છે, એનું મને ગર્વ છે. આઈ લવ યુ રાજ.